જન્મ આપ્યો છે, 9 મહિના એની કુખમાં એની ગોદમાં રાખ્યો છે અને પાલે પોષે અને મોટો કર્યો છે એવા રઘુભાઈ ના માતા પિતાને પણ આપણે આજે યાદ કરવા જોઈએ. કદાચ એમના ઘરે વિધિમાં હશે પણ એના સન્માન માટે આપણે એના માતા પિતાને પણ ના ભૂલાય. ત્યારે એના માતા પિતા માટે, એના સર્વ ગુરુજનો માટે અને એના શાંતિ માટે આપણે પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ મળે. બે હાથ જોડી અને અહીંથી વીર રઘુભાઈના આત્માને શાંતિ માટે આપણે પ્રાર્થના કરવાની છે. ત્યારે જબરજસ્ત અને આ જવાનને શ્રદ્ધાંજલિ મળે, એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એવો અહેસાસ થાય કે મારા ગુરુજનો, મારા માતા પિતાને પણ આ ધન્ય દઈ રહ્યું છે આ ચોરવીરા ગામની અંદર સૌ માનવ મેળામાં. ત્યારે હું રઘુભાઈ નું અહીંથી બોલીશ, રઘુભાઈ અમર રહો, રઘુભાઈ, 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 ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. डिजिटल ऑडियो प्लेयर इस साथ में કદાચ આપણી વચ્ચે કોઈ મહાનુભાવ પધાર્યા હોય, કોઈ આગેવાન પધાર્યા હોય, કોઈ રાજ્યના કે રાષ્ટ્રના આગળના સરકારના પ્રતિનિધિત્વ આવ્યા હોય ત્યારે એને પણ આ દેશના જવાનને સન્માન માટે પધારતા હોય તો થોડીક જગ્યા ખાલી કરી રાખશો અને ત્યાં આપણા પોલીસના જવાનોને એક નમ્ર વિનંતી, થોડાક બેસાડી દો એટલે પાછળથી બીજા ભાઈઓ, પોલીસ ગાર્ડના મિત્રોને નમ્ર વિનંતી, પાછળથી થોડાક બેસાડી દો એટલે બીજા ભાઈઓ કાર્યક્રમ નિહાળી શકે. ત્યાં થોડીક વ્યવસ્થા જાળવશો. આપ સૌ આ બાજુ પોલીસ ગાર્ડ વાળા ભાઈઓ આ બાજુ થોડીક વ્યવસ્થા રસ્તાની કરી રાખજો. ત્યાં અંતિમ ક્ષણોની અંદર હવે પાછા આ બાજુ આવશે, તેમને પાલખી દે ત્યાં રસ્તાની થોડીક વ્યવસ્થા, વચ્ચે કોઈને ન બેસવા દેશો. આપણા જવાનનો પાર્થિવ દેહ અહીંયા આવી રહ્યો છે, રઘુભાઈનો, તેમનો અંતિમ ક્ષણોની અંદર અહીંયા આવી રહ્યા છે તો ત્યાં રસ્તાની વ્યવસ્થા કરી આપશો. રસ્તાની અંદર કોઈ બેસો નહીં ભાઈઓ, એના સન્માન માટે આપ પધાર્યા છો. ત્યારે સાથે સાથે જે દેશનો જવાન હોય, જેને દેશની અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોય અને દેશની રક્ષા કરીને પણ આજે આપણે વચ્ચે જેને પોતાનો જીવનની પરવા કર્યા વગર રાષ્ટ્રની ભાવના એક રાખી અને કર્યા છે એવા દૂર દૂરથી, ગામડેથી કે અન્ય જગ્યાથી એક આર્મી વાળા બધા ભાઈઓ પધાર્યા છે. ચાલુ આર્મી વાળા ભાઈઓ હોય, કદાચ ક્યાંક છૂટીમાં હોય ને આવ્યા હોય તે પણ પધાર્યા છે. તો તે પણ એમના અંતિમ ક્ષણોનો
લાહો લેવા અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છે, ત્યારે એક ભક્તિમય વાતાવરણ છે, જેને આ દેશને આજે પોતાની શહીદી આપે છે. આ રઘુભાઈના સન્માન માટે આપ સૌ પધાર્યા છો. આપનો પણ આ તકે આભાર. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી અને ભારત માતાને જય બોલશો. ભારત માતા કે, ભારત માતા કે. રઘુભાઈ तुम अमर रहो, રઘુભાઈ तुम. આપ આ એક વ્યવસ્થાના ભાગરૂપે એના આત્માને આજે જ્યાં હોય ત્યાં પરમાત્મા શાંતિ આપશે, એના માન માટે આપ સૌ ભેગા થયા છીએ. એની અંતિમ ક્ષણોની આપ સૌ રાહ જોઈ રહ્યા છો. આવા ધનભક્તા પાપની અંદર પણ ત્યારે આપ સૌને નમ્ર વિનંતી. રઘુભાઈ અહીંયા આવે એટલે જે ઘર સાથે એમની શહીદીની શ્રદ્ધાંજલિ માટે આપણે સૌએ એને માન આપવાનું છે. ટૂંક સમયની અંદર રઘુભાઈ બાવળિયા વીર જવાન શહીદ, જેને દેશ માટે કર્યું છે અને દેશ માટે આજે પોતાનું જીવન પણ ગુમાવ્યું છે અને દેશની દુશ્મનોને સાટીઓ ભીંધી અને આજે પોતે એક દેશની અંદર હોળ બનીને હોમાઈ ગયા છે. પોતાના જીવનની અંદર આપ સૌ જાણો છો ભાઈઓ તો કંઈક મોજ શોખ ને કંઈક માળાઓ કર્યા હોય, પણ આજે આને રઘુભાઈએ જે મોજ શોખ ને માળા કર્યા ને એ સૌ રાષ્ટ્ર માટે, પોતાના રાજ્ય, રાષ્ટ્ર અને ભારત દેશના હિત માટે કર્યા છે. ત્યારે આપ સૌ એના સન્માન માટે જે જગ્યાએ જ્યાં પણ જેવી સ્થિતિમાં હો ત્યાં શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને ટૂંક જ સમયની અંદર રઘુભાઈનો પાર્થિવ દેહ આપણી વચ્ચે આવશે અને આપ સૌ નિહાળશો. શાંતિથી બેસો તો પાછળથી બીજા ભાઈઓને પણ એના અંતિમ જે ક્ષણો છે એને પોતાની આંખથી નિહાળવાનો લાહો મળે. આવા દેશના વીર જવાનની શ્રદ્ધાંજલિમાં લાહો તો ક્યારેક જ હોય છે. તો આપ સૌ શાંતિથી જ્યાં પણ એક ખાસ નમ્ર વિનંતી કે આપણી પાસે માસ્ક હોય તો માસ્ક ફરજિયાત પહેરશો, માસ્ક અથવા રૂમાલ માટે બાંધશો ફરજિયાત. જ્યાં પણ જેવી સ્થિતિમાં હો કે માસ્ક અને રૂમાલ રાખશો. કે આ કોરોનાની કપરા કાળની અંદર રઘુભાઈ આજે આપણને ભેગા કર્યા છે દુઃખદ પ્રસંગની અંદર. દેશનો જવાન શહીદ થયો અને એને શહીદી વાળી અને ચોરવીરા ગામનું ગૌરવ. આ નાનકડા એવા ગામમાં એની અમર ગાથા બને એવી આપ સૌને પ્રાર્થના. પણ સાથ સહકાર આપશો. ભારત માતા કે, ભારત માતા કે. વંદે વંદે. रघुभाई तुम अमर रहो, रघुभाई तुम अमर रहो. સાહેબ એની જન્મની માટે એને જેને જન્મ દીધો છે એને પોતાની પત્ની નવનો માસ જેનો હંમેશા વિકાસ કર્યો છે એ જ દેશના જવાનને આજે અહીંથી આપણે વચ્ચે વિદાય લેવાની છે. ત્યારે એને જન્મી એના મા બાપના એક સન્માન માટે પણ અહીંથી આપણે રઘુભાઈનો જજ કરશું. રઘુભાઈ तुम अमर रहो, રઘુભાઈ तुम अमर रहो. પોલીસ સ્ટાફની ગાડી છે તેને થોડોક સહકાર આપશો અને અહીંથી જવા દેશો. ચોરવરાથી ભરલા જવાના રસ્તે. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. વંદે વંદે. સદગુરુ જોશ સાથે એના આત્માને શાંતિ મળે. જ્યાં પણ એનો આત્મા હોય ત્યાં એને પરમાત્મા શાંતિ આપે. એમનો જે અંતિમ ક્ષણો છે એમનો પાર્થિવ દેહ આવી રહ્યો છે ત્યારે આપ સૌ જોરદાર અહીંથી જય ઘોષ કરશો. રઘુભાઈ तुम अमर रहो. બે હાથ ઊંચા કરીને રઘુભાઈ तुम अमर रहो, રઘુભાઈ तुम अमर रहो.
વંદે 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 ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે રઘુભાઈ રઘુભાઈ વીર જવાન આપ સૌને નમ્ર વિનંતી પોલીસને થોડોક સાથ સહકાર આપશો જે અંતિમ ક્ષણોની અંદર તેમનો પાર્થિવ દેહ અહીંયા શ્રદ્ધાંજલિ માટે આવી રહ્યો છે તો આપ સૌ શાંતિથી નહીં આવશો કે કોઈ અવ્યવસ્થાના ભાગમાં આપ ન બનશો આપ સૌ શાંતિથી જ્યાં જેવી જગ્યામાં જેવી સ્થિતિમાં હોય ત્યાં થોડી વાર શાંતિથી બેસજો રઘુભાઈ એ એક આ રાષ્ટ્રનો એક યુવા હતો આ રાષ્ટ્રનો નાગરિક હતો અને આજે દેશની શહીદી વાળી છે અને આપણી વચ્ચે આવ્યો છે ત્યારે આપ સૌને નમ્ર વિનંતી પોતાના માતા પિતાએ રઘુભાઈની વિધિવત રીતે વિધિ કરી અને આપણી વચ્ચે તમને સૌને છેલ્લા દર્શન દેવા માટે કે તમને સૌને એની શાંતિથી કાર્યક્રમ નિહાળી શકો એની શ્રદ્ધાંજલિ માટે પાર્થિવ દેહને અત્યારે આપણા આ શ્રદ્ધાંજલિ ડોમની અંદર લાવી રહ્યા છે પોલીસ સ્ટાફને થોડોક સાથ સહકાર આપશો પોલીસ સ્ટાફને થોડોક સાથ સહકાર આપશો અને ખોટી રીતે કોઈ પણ જગ્યાએ આમથી આમ ભાગદોડ ન થાય એવી કાળજી રાખશો એના પોલીસ સ્ટાફને નમ્ર વિનંતી એના નજીકના સગા હોય માતા પિતા કે દાદા હોય તો તેને આ શ્રદ્ધાંજલિ ડોમની અંદર આવવા દેશો ભારત માતા કે भारत माता के रघुभाई तुम अमर रहो रघुभाई तुम अमर रहो आप सौ जोरदार भारत माता ने जय बोलावशो भारत माता માટે आज પોતે શહીદી વાળી છે આ વીર જવાને ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે सलामी से रघुभाई अपना जीवन में अभिषेक क्षणों ने अपने जे राष्ट्र का जे देश का जे પોતાનું જીવનનું બલિદાન હોમો છે ત્યારે અમે સત નમન કરીએ છીએ રઘુભાઈ अपना पार्थिव देह सामे सौ भाइयों ने नम्र विनंती सामे सौ भाइयों ने नम्र विनंती कि पुलिस ने थोड़ोक साथ सहकार आपशो पुलिस जवानों ने थोड़ोक साथ सहकार आपशो અને શાંતિપૂર્વક આપનું કાર્ય બની રહે એવી પ્રાર્થના બીજા યુવાન મિત્રો પ્રોટોકોલ પ્રમાણે થોડીક જગ્યા આપશો ભારત માતા કે रघुभाई तुम अमर रहो रघुभाई तुम अमर रहो અહીંયાથી થોડીક જગ્યા કરશો અને રઘુભાઈની શ્રદ્ધાંજલિ માટે આપણા પ્રજાલક્ષી કાર્યોને જેને હંમેશા ફોલો કર્યા છે એવા સૌ સન્માનીય આગેવાનો સામાજિક આગેવાન હોય કોઈ રાજકીય આગેવાન હોય કોઈ બીજા ભાઈ હોય તો આપ સૌને નમ્ર વિનંતી કે તે એમના સન્માન માટે થઈ અને જ્યારે અંતિમ ક્ષણોની અંદર આવી રહ્યા હોય તો આપ સૌને નમ્ર વિનંતી થોડીક વાર આપણે શાંતિથી મૌન ધારણ કરશું રઘુભાઈ આજે આપણે વચ્ચે નથી રહ્યા પણ જીવનમાં એવું છે કે રઘુભાઈ
જ્યાં પણ હો, જેવી સ્થિતિમાં હોય, આપનો આત્માને શાંતિ મળે એ પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. रघु भाई तुम अमर रहो. भारत माता की, भारत माता की. रघु भाई तुम अमर रहो. रघु भाई तुम अमर रहो. वंदे वंदे. परम कृपाळु परमात्मा અને આદિદેવ અનાદિદેવ સૌની પ્રાર્થના કે અમારા રઘુભાઈ જ્યાં હોય તેને પરમાત્મા તેને શાંતિ આપશો. અને આ જીવન જેવું જીવીને ગયા છે, જેની નાની ઉંમરમાં માનો કે 22 કે 23 વર્ષની ઉંમરમાં દેશની એક સરહદ કાઢી દેશના દુશ્મનોને પોતાની એક આગવી ઓળખ બતાવી અને કીધું કે કદાચ દેશ માટે શહીદ થઈ જઈશ, દેશ માટે મારે કોઈ મહત્વાકાંક્ષા હોય તો હું મારો જીવ આપીશ, પણ હું ક્યારે પણ દેશની કોઈ પ્રકારની વેદમાતાઓ નહીં કરું. એવા રઘુભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે એનો પાર્થિવ દેહને આપ સૌ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો, આપ સૌ જોઈ રહ્યા છો. ત્યારે જય ઘોષ સાથે બે હાથ ઊંચા કરી અને પૂરી તાકાત સાથે અને પૂરા બ્રહ્માંડની અંદર એને એક નામની રચના થાય કે રઘુભાઈ આજે આપણી વચ્ચે છે. ત્યારે ભારત માતા કે બે હાથ ઊંચા કરીને, બે હાથ ઊંચા કરીને, ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. રઘુભાઈ तुम अमर रहो. रघुभाई तुम अमर रहो. रघुभाई तुम अमर रहो. वंदे वंदे वंदे. આપ સૌ જોઈ રહ્યા છો આપણી વચ્ચે સૌ આગેવાનો, સૌ મહાનુભાવો, સમાજના આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, સૌ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે આપણા સૌના ચરણોમાં વંદન સાથે કે રઘુભાઈના પરમ આત્મા માટે આપ શાંતિથી એને શ્રદ્ધાંજલિ પાઠવશું. ત્યારે આ પૂરું થાય પછી EX આર્મીના જવાનો, EX આર્મીના જવાનો આપણી વચ્ચે આવ્યા છે, જે રઘુભાઈના ગુરુ પણ છે, કે જેને ટ્રેનિંગ આપી હતી રઘુભાઈને કે જીવનમાં કઈ રીતના દેશની રક્ષા કરવી. એવું સારું કાર્ય, આ ભગીરથ કાર્ય કર્યું હતું. એની અંદર એમના ગુરુ પણ આવ્યા છે. અને EX આર્મી એટલે કે જેની ફરજમાંથી નિભાવી અને દેશ કાજે રક્ષા કરી અને આજે એની ફરજ પૂરી કરીને આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે એ સૌ સન્માનીય EX આર્મીના જવાનો પણ આવ્યા છે. તો અને એક મારી વિનંતી કે સૌ આગેવાનો જ આવે, શ્રદ્ધાંજલિ માટે સૌ આગેવાનો જ આવે. કારણ કે આપણે આ ક્ષણે સૌ આવશું તો સૌ જ્યાં પણ હોય ત્યાંથી થોડી વાર મૌન વ્રત ધારણ કરી અને શ્રદ્ધાંજલિ પણ આપશું. આપ સૌને નમ્ર વિનંતી કે જે આગેવાનો છે તે આવે. રઘુભાઈના પિતાશ્રી, રઘુભાઈના પિતાશ્રી સાહેબ તો દુઃખદની વાત છે કે ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. વંદે વંદે વંદે. રઘુભાઈ तुम अमर रहो. रघुभाई तुम अमर रहो. સાહેબ આ
દેશના એના પિતા કે જેની આંખમાં આંસુ નથી પણ આજે એક હરખ છે કે મેં મારા દીકરાને એક દેશ કાજે વળાય છે એવા એમના પિતા આપણી વચ્ચે છે ત્યારે એના મોઢેથી આપણે રઘુભાઈના જયકાર સાંભળવો છે ત્યારે એની મોઢેથી આપણે ભારત માતાને જય બોલાવી છે ત્યારે રઘુભાઈના પિતાશ્રીને 2 મિનિટ. भारत माता की भारत माता की वंदे वंदे रघुभाई 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 भारत की धरती माता की जय. આપના કોઈ ભૂલચૂક નથી. આપને તો આપણા પુત્રને એક વીરગતિ પ્રાપ્ત કરી છે એવો રઘુ તેમના ગુરુ આપણી વચ્ચે છે. તેમને સૌથી પહેલા બોલાવશું યુએક્સ આર્મીમાંથી તેમના ગુરુ તેમને બોલાવશું. ઉમેદભાઈ જ્યાં હોય ત્યાંથી આવો. તેમના ગુરુ ઉમેદભાઈ. वीर शहीद अमर रहो वीर शहीद अमर रहो वीर शहीद अमर रहो भारत माता की जय રઘુભાઈના ભાઈ અહીંયા ઉપસ્થિત છે. તે પણ શ્રદ્ધાંજલિ દેવા માટે પધારે છે. તેમના ગુરુ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે રઘુભાઈને. ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે વંદે. રઘુ तुम अमर रहो वीर जवान वीर जवान. આપ સૌ આ ક્ષણોની અંદર તમારા દેવી દેવતા કે કુળદેવીને પ્રાર્થના કરજો કે રઘુભાઈના જ્યાં પણ આત્મા હોય તેને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને આવા દેશના વીર જવાન રઘુભાઈ આજે આપણી વચ્ચે નથી પણ તેનું તન મન ધન રાષ્ટ્ર કાજે જેને સમર્પિત કર્યું છે તેની જનની તેની માતાને તેના પિતાને આ સૌને આ ક્ષણે અમે વંદન કરીએ છીએ કે તે જે દીકરાને માં જન્મ આપ્યો તે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના નાગરિક માટે આ સૌ આર્મીના જવાનો કે જેને દેશ માટે પોતાનો તન મન અને ધનથી આ રાષ્ટ્રની એકાગ્રતા અને સૌ રાષ્ટ્રના હિતના નિર્ણયોમાં અને રાષ્ટ્રની સુરક્ષા કરી અને દેશની સરહદો પર પોતાના ગોળીઓ ખાઈ અને પણ આ રાષ્ટ્રની સુરક્ષા કરી છે એ સૌ આર્મીના યુએક્સ જવાનો કે જે પોતે આર્મીની અંદર નોકરી પૂરી કરી અને આપણે વચ્ચે આવ્યા છે અને એ સૌને આજ બહુ દુઃખ છે કે એક દેશનો વીર જવાન ગુમાયો છે. સાહેબ અમને પણ દુઃખ છે કે અમારા વિસ્તારનો અમે એક બાલુડો ગુમાયો છે. અમારા વિસ્તારનો એક આ રઘુભાઈ ગુમાયો છે કે જેનું નામ જ રઘુ છે અને રઘુ એ કહેવાય કે પરમ કૃપાળુ પરમાત્માનું નામ પણ રઘુ હતું. એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમારો રઘુભાઈ જ્યાં હોય ને અમારો રઘુ અમારો લાડકો ભાઈ જ્યાં હોય ત્યાં એના આત્માને શાંતિ આપશો. અને યુએક્સ આર્મીનો અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂરો થાય પછી આપ સૌ થોડી વાર અહીંયા તે શાંતિથી રહેજો. આપણે બધાએ મૌન વ્રત ધારણ કરી અને અહીંથી હું બોલીશ ત્યાર પછી એના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન વ્રત કરી અને એના આત્મા માટે પ્રાર્થના કરશું. ત્યાર પછી યુએક્સ આર્મી પછી કોઈ ભાઈઓ આગેવાન કદાચ હોય તો તે આવે
બાકી કોઈએ આપ સૌ સાથે સંયુક્તમાં શ્રદ્ધાંજલિ પાઠવશું. ભારત માતા કી બે હાથ ઊંચા જોડે રે અને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. रघु भाई तुम अमर रहो, रघु भाई तुम अमर रहो. वंदे वंदे वंदे. સાહેબ, બહુ ગૌરવની વાત કરી શકાય કે જે રઘુભાઈના ભાઈ છે એને આજે કાકાના દીકરા ભાઈ છે 23 તારીખે પાછું આર્મીમાં હાજર થવા જવાનું હતું. ટ્રેનિંગની અંદર ચાલુ થાય છે અને રઘુભાઈની આ સમાચાર સાંભળતા એ આજે નથી જઈ ગયા, પરંતુ રઘુભાઈએ કંઈક એવા સંસ્કારોના સિંચન એ ઘરે કર્યા છે કે કદાચ હું ન હોઉં તો મારા રાષ્ટ્રનું એક પણ વાંધો કોઈ નહીં કરી શકે. હું મારા ઘર પરિવાર, મારા સમાજ, મારા ગામ, મારા તાલુકા, જિલ્લા, મારા રાષ્ટ્રના સૌ નાગરિકોને એ પ્રાર્થના કરતા કે રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર એકાગ્રતા માટે હંમેશા જીવનમાં આગળ રહીશું. એમના ભાઈ પણ આર્મીમાં લાગી ગયા છે, એમના કાકાના દીકરા, અને આજે હાજર થવાના હતા પણ આ દુઃખદ પ્રસંગે આજે હાજર નથી થઈ શક્યા. તે બહુ દુઃખની વાત છે. ટૂંક સમયની અંદર એમના ઘરવાળાનો પણ સંદેશ એવો છે કે રાષ્ટ્ર એકતા માટે કદાચ કાંઈ પણ અમારે ગુમાવવું પડે તો ગુમાવશું, બાકી રાષ્ટ્રની એકાગ્રતા અને એની સુરક્ષા માટે અમારા ઘરનું હંમેશા બલિદાન છે. આવો સંદેશ આપ્યો છે સાહેબ. ખૂબ ખૂબ ધન્ય છે તારી જનનીના રઘુભાઈ અને બાવળિયા પરિવારને કે જેને આજે તમે તમારા દીકરાને, હું એમ કહું છું કે ગુમાવ્યો નથી પણ એક શહીદી હોય છે. भारत माता की जय. ક્યાં છો? હલો, ક્યાં? હલો, અવાજ નથી આવતો. હલો હલો હલો
આવો તો આવો ગામમાં દુકાન રતન નો મળ્યો હલો ખાતું હોય કેમ તમે બનાવશો કે એ તો હું બનાવ હા લઈ લઈ કોઈ જે કોઈ વડીલ ભાઈઓ અહીંયા હોય અને એને શ્રદ્ધાંજલિ આપી હોય તો આવી જાય. રઘુભાઈ ની જે કોઈ વડીલ અહીંયા હોય હાજર હોય એના ગામના એના સગા સંબંધીઓ અથવા એના કોઈ નજીકના કુટુંબી માણસો હોય એને શ્રદ્ધાંજલિ આપી હોય તો અહીંયા આવી જાય. આ તકે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી અને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી જાય. આ ભાઈ તો આપણા ફોજીભાઈ છે, રઘુભાઈ એમના ભાઈ છે, એના સગા ભાઈ છે અને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. ભારત માતા કી, ભારત માતા કી. આ પણ રઘુભાઈના ભાઈ છે અને એ આ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. એમના દિવ્યાત્માને શાંતિ મળે એ પ્રાર્થના. રઘુભાઈ તુમ અમર રહો, રઘુભાઈ તુમ અમર રહો. એના સગાવાલા કે કુટુંબીજનો કે ગ્રામજનો કે કદાચ કોઈ આગેવાન આવ્યા હોય અને રઘુભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ દેવા માટે પધાર્યા હોય તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર સભા ખંડની અંદર રઘુભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ દેવા માટે પધારો. Hello.